કલાડા નામના ગામમાં વનાજી દાદા કલાડિયા શાખના અસલના ગલઢા થઈ ગયેલ છે. તેઓ પાવાની દેવીના પરમ ભક્ત હતા. કલાડા ગામમાંથી કલાડિયા પરિવાર ફરતા ફરતા કાલાવડ પાસેના ગામ ખરેડી મુકામે આવીને વસ્યો. જ્યારે પરિવારની બીજી એક પાંખી ગામ થાણા દેવડી, અમરનગર, તાલુકો ગોંડલ આવીને વસવાટ કરવા લાગી. ખરેડીમાં ઠાકરશી દાદાના 3 સંતાન હતા: મૂળા દાદા, જીવા દાદા અને ધનબાઈબેન. આમાંથી જીવા દાદા ખૂબ જ બળુકા અને હિંમતવાન હતા. તેમણે ગામના પસાયતા તરીકેની નોકરી સ્વીકારી હતી. પસાયતા તરીકે તેમને ગામ અને સીમના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. જીવા દાદાને પોતાની કુળદેવી પર અડગ વિશ્વાસ હતો. ખરેડી ગામના લોકો જીવા દાદાને ખૂબ જ માન આપતા અને આદરથી સંબોધતા. એવું કહેવાય છે કે ખરેડીમાં ઠાકરશી દાદા માતાજી કરતાં ઠાકર પર વધુ આસ્થા રાખતા હતા. છતાં પણ જ્યારે પરિવારે માતાજીનો જગન આદરલો ત્યારે સમગ્ર પરિવાર માતાના નિવેદનમાં હાજર હતો. પરંતુ ઠાકરશી દાદા ગામના ઠાકર ચોરે મંદિરે બેઠેલા હતા. જ્યારે અજાગત બલિદાનનું ટાણું આવ્યું ત્યારે પાવાની દેવી ઠાકરશી દાદાના કાંઠે વસ્યા. તેઓ ધૂણતા ધૂણતા ચોરેથી પોતાની કુળદેવીના મઢે આવ્યા અને માતાજીએ તેમના મુખે અમલ લીધા. એ સમયે જ કોઈએ આવીને જીવા દાદાને સમાચાર આપ્યા કે ગામના સીમાડામાં લૂંટારાઓ ત્રાટક્યા છે. તરત જ જીવા દાદા ગામ અને સીમના રક્ષણ કાજે તલવાર અને ભાલો લઈને લૂંટારાઓનો સામનો કરવા તૈયાર થયા. પરંતુ માતાજીએ તે ક્ષણે જવાની રજા આપી નહીં. ત્યારે જીવા દાદાએ કહ્યું, માડી, આ ગામનું મેં મીઠું લૂણ ખાધું છે. પસાયતા તરીકે ગામ, લોકો અને તેમના જાનમાલના રક્ષણની મારી ફરજ છે. જે ભાગ્યમાં હશે તે થશે. પરંતુ હું બેસી રહીશ તો મારી અને તમારી લાજ જાય. તેથી માડી, મને રજા આપો. તારું અને મારું નામ તું જ રાખજે. આમ કહી માતાજીના ચરણોમાં નમન કરી જીવા દાદા ઘોડો પલાણીને મારતા ઘોડે નીકળી પડ્યા. જે તરફ લૂંટારાઓના સમાચાર હતા તે તરફ જતાં તેમણે જોયું કે અમુક લૂંટારા ગામની ગાયોનું ધણ વાળી લઈ જવાની તૈયારીમાં હતા. ગામમાં હાહાકાર મચી ગયો. જીવા દાદાએ લૂંટારાઓને પડકાર્યો, ખબરદાર, ત્યાં જ થોભી જજો. એક પણ ગામની ચીજવસ્તુ કે ગાય લઈ જવા પહેલાં મારી સાથે ધીંગાણું કરવું પડશે. લૂંટારાઓની સંખ્યા ઘણી હતી અને સામે એકલવીર જીવા દાદા હતા. તેમણે પોતાની કુળદેવી પાવાની દેવી અને પોતાના પૂર્વજોનું સ્મરણ કર્યું અને પૂરા જુનૂન સાથે લૂંટારાઓ પર તૂટી પડ્યા. અનેક લૂંટારાઓના હાથ પગ કપાઈ ગયા. ભયાનક ધીંગાણું મચી ગયું. ગામની ગાયો પાછી ગામમાં ફરી ગઈ અને લૂંટનો સામાન સીમના વગડામાં પડી રહ્યો. જીવા દાદાએ અડગ નિર્ધાર કર્યો, માડી, હું અત્યારે એકલો છું, પરંતુ હે મારા પૂર્વજો અને હે મારી પાવાની દેવી, હું ખપી જાઉં તોય મારા ગામને લૂંટાવા ન દઉં એવી શક્તિ મને આપો. આ તરફ ઘરમાં બહેન ધનબાઈબેન માતાજી આગળ પોકાર કરવા લાગ્યા કે માડી, મારો ભાઈ એકલો ગામ અને ગાયોની વારે ગયો છે. માડી, તેને વિજયી બનાવજે. રણ મેદાનમાં જીવા દાદાએ અનેક લૂંટારાઓને કાપી નાખ્યા. પરંતુ આખરે લૂંટારાઓ એક સાથે મળી તેમને ઘેરી લીધા. લડતા લડતા જીવા દાદાનું મસ્તક રણ મેદાનમાં ખરેડીની સીમમાં પડી ગયું. પરંતુ માતાજીના વિશ્વાસુ એવા જીવા દાદાના ધડની છાતીમાં જાણે દિવ્ય ચક્ષુ પ્રગટ્યા હોય તેમ વધુ જ જુનૂન સાથે ધડ લડવા લાગ્યું. લૂંટારાઓમાં નાસભાગ મચી ગઈ. ત્યારે કોઈએ કહ્યું કે આ શુરાતનને શાંત કરવા માટે ધડ પર ગળીવાળો દોરો નાખવો પડશે. જ્યારે ગળીવાળો દોરો ત્રાગ જીવા દાદાના ધડ પર નાખવામાં આવ્યો ત્યારે ધડ ત્યાં જ રોકાઈ ગયું અને શુરાતન સમી ગયું. બચેલ લૂંટારાઓ નાસી ગયા અને ગામ બચી ગયું. ડુંગર આગળ ધડ પડી ગયું. આ સમયે કહેવાયું, ધડ ધીંગાણે જેના મસ્તક મસાણે એવો મારે ઠાકોરજી નથી થાવું. આ રીતે જીવા દાદાએ ગામના જાનમાલના રક્ષણ કાજે પોતાના દેહનું બલિદાન આપ્યું. આજ પણ ગામ ખરેડીની સીમમાં જીવા દાદાના મસ્તકનું સ્થાનક અને પાળીઓ મોજૂદ છે. કલાડિયા શાખમાં લગ્ન પછી છેડાછેડી છોડવા અને નમન કરવા ત્યાં જાય છે. જીવા દાદાની બહેન ધનબાઈબેનની કહાની પણ લોકમુખે ગવાય છે. એક સમયે કલાડિયા પરિવારના લોકો વાડા વાવવાના કામે બહાર ગયા હતા. તે સમયે ફળીમાં ધનબાઈબેન એકલા હતા. અચાનક કૂબામાં આગ લાગી. આગ માતાજીના ભારત એટલે કે કંડી સુધી પહોંચી. ત્યારે ધનબાઈબેને માતાજીના ભારતને બાહોમાં ભરી બહાર કાઢ્યું. પરંતુ એ દરમિયાન આગે તેમને ઝપટમાં લીધા. માતાજીનું ભારત તો બચી ગયું, પરંતુ ધનબાઈબેને પોતાના પ્રાણોની આહુતિ આપી. આજે પણ કલાડિયા શાખના લોકો ધનબાઈબેનનો પૂજાપો કરે છે. બોલો જીવા દાદાની જય.